નમસ્કાર મિત્રો, આગળ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ પહેલું આપણી આસપાસના દ્રવ્યો એમાં 6 તાસ સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે એક આગળ નવા મુદ્દાની સાથે અભ્યાસ કરવાનો છે. તો એ ભણતા પહેલા આગળ જે ભણી ગયા છે એના વિશે થોડું ટૂંકમાં રિવિઝન કરી લઈએ કે આપણે આગળ શું શું ભણ્યા. તો હાવ શરૂઆતમાં સૌપ્રથમ દ્રવ્ય એટલે શું, જુદા જુદા વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓના મતે દ્રવ્ય એટલે શું, દ્રવ્ય શેનો બનેલો હોય એ શીખ્યા. ત્યારબાદ દ્રવ્યની પ્રકૃતિ એટલે કે દ્રવ્યનો સ્વભાવ એના વિશે પરિચય મેળવ્યો કે દ્રવ્ય મુખ્યત્વે બે સ્વભાવ ધરાવે કે પહેલો સ્વભાવ દ્રવ્ય એ કણોનો બનેલો હોય છે અને બીજો સ્વભાવ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. એના પછી આપણે દ્રવ્યની મુખ્ય 3 લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. પહેલી લાક્ષણિકતા એ હતી કે દ્રવ્ય છે એ કણોનો બનેલો હોય છે. આપણે આગળ સ્વભાવમાં પણ શીખી ગયા. ત્યારબાદ બીજી લાક્ષણિકતા હતી કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ત્રીજી લાક્ષણિકતા હતી કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ 3 લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ દ્રવ્યની અવસ્થાઓ વિશે આપણે શીખ્યા હતા કે દ્રવ્યની મુખ્ય તો 5 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને 5મી અવસ્થા બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. પણ આપણે આ પાઠની અંદર મુખ્યત્વે 3 અવસ્થાઓનો અભ્યાસ કરવાનો છે: ઘન, પ્રવાહી અને વાયુ. એના વિશે પણ આપણે આગામી લેક્ચરની અંદર શીખ્યા હતા કે ઘન, પ્રવાહી અને વાયુ ની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો અને એમાં અમુક અપવાદો પણ જોયા હતા. આ ઘન, પ્રવાહી અને વાયુ આ 3 અવસ્થાને શીખવું બહુ સરળ છે. ખાલી તમે 5 થી 6 શબ્દ યાદ રાખો એટલે 3 અવસ્થાનો તફાવત આપણને યાદ રહી જાય. એ કયા 5 શબ્દ છે એ ફટાફટ જોઈ પછી આગળના મુદ્દાનો અભ્યાસ આપણે કરીએ કે ઘન, પ્રવાહી અને વાયુ આ 3 અવસ્થાઓની લાક્ષણિકતા શીખવી હોય તો પહેલો મુદ્દો આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં તમને ખ્યાલ છે. ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયના મુદ્દા તમે સાથે લખી શકો. પહેલો શબ્દ છે આકાર. આકારને આધારે આપણે ઘનની અંદર, પ્રવાહીની અને વાયુની અંદર એની લાક્ષણિકતાઓ શીખ્યા હતા. તમને ખ્યાલ હશે, યાદ હશે. ત્યારબાદ બીજો શબ્દ છે આંતરઆણ્વીય આકર્ષણ બળ. આંતરઆણ્વીય આકર્ષણ બળ એટલે કણ વચ્ચેની જગ્યા કેટલા બળથી એકબીજા સાથે જોડાયેલા હોય એને આધારે તમે બીજો મુદ્દો છે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની અંદર લખી શકો. ત્યારબાદ બીજો શબ્દ છે સંકોચનીયતા અથવા તો આપણે દબનીયતા. કીધું કે સંકોચનને આધારે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનો મુદ્દો આપણે લખી શકીએ એટલે કે તફાવતની રીતે આપણે એને યાદ રાખી શકીએ સરળતાથી. ચોથો મુદ્દો હતો ઘનતાને આધારે. ઘનતાના આધારે ત્રણેયનો તફાવત, ત્રણેયમાં આપણે એની લાક્ષણિકતાઓ નોંધી શકીએ. પાંચમો શબ્દ હતો વહનશીલ. વહનશીલતા એટલે કે ફેલાઈ શકે છે એને આધારે આપણે ત્રણેય અવસ્થાની અંદર એના મુદ્દાઓ નોંધ્યા હતા કે ઘન પદાર્થ છે દ્રઢ હોય એ ફેલાઈ ન શકે, પ્રવાહી પદાર્થ તરલ હોય એટલે કે વહી શકે છે, જ્યારે વાયુ પદાર્થ અતિ તરલ હોય એટલે કે સૌથી વધારે વહનશીલતાનો ગુણ ધરાવે. અને છઠ્ઠો મુદ્દો પ્રસરણ. પ્રસરણને આધારે તમે ત્રણેયના મુદ્દાઓ છે ત્રણમાં એની લાક્ષણિકતાઓ નોંધી શકો. તો આ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાઓ યાદ રાખવા માટેના સરળ 6 શબ્દો છે. જો એ તમને આવડે એટલે તમે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓની લાક્ષણિકતા સરળતાથી યાદ રાખી શકો. ફરીવાર જોઈજો. પહેલો શબ્દ આકાર, બીજો શબ્દ આંતરઆણ્વીય આકર્ષણ બળ, ત્રીજો શબ્દ સંકોચનીયતા અથવા તો દબનીયતા, ચોથો શબ્દ ઘનતા, પાંચમો શબ્દ વહનશીલતા અને છઠ્ઠો શબ્દ પ્રસરણ. તો આ થયું રિવિઝનની વાત.
આગળ જે આપણે અભ્યાસ કર્યો હતો એનો આપણે ટૂંકમાં ફટાફટ રિવિઝન થઈ ગયું. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? મુખ્ય ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ. તો શું એની અવસ્થા એટલે કે ઘન પદાર્થ હોય કે પ્રવાહી હોય કે વાયુ એની અવસ્થા ગુમાવીને નવી અવસ્થા ધારણ કરી શકે? એટલે કે ઘન પદાર્થ પ્રવાહી બની જાય, પ્રવાહી હોય વાયુ બની શકે, અથવા તો વાયુ પાછો ઘન બની શકે. એનો અભ્યાસ આજના લેક્ચરની અંદર કરવાનો છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. ચલો તો આ દ્રવ્યની અવસ્થા બદલવી હોય તો શું કરવું પડે? અવસ્થા બદલે ત્યારે દ્રવ્યના કણમાં શું અસર પડે, અથવા તો અવસ્થા બદલાવવા માટે આપણે શું ફેરફાર કરવા પડે, એના વિશે આજના લેક્ચરની અંદર શીખવાનું છે કે દ્રવ્ય પોતાની અવસ્થા તો બદલે છે. આપણે એક સરળ ઉદાહરણથી એની ચર્ચા કરીએ. તમે જાણો છો કે પાણી આ ત્રણેય અવસ્થા ધરાવે, ઘન, પ્રવાહી અને વાયુ. પાણી ત્રણેય અવસ્થા ધરાવે છે. ઘણીવાર ઘન, પ્રવાહી અને વાયુ આપણે જોઈએ કે ઘન સ્વરૂપે પાણી હોય તેનું સ્વરૂપ કેવું હોય તો તમને ખ્યાલ છે ને આપણે બરફ કહીએ છીએ કે બરફ ઈ પાણીનું ઘન સ્વરૂપ છે. ત્યારબાદ પ્રવાહી સ્વરૂપ, તો પ્રવાહી સ્વરૂપમાં પાણી પોતે ઈ કેવા સ્વરૂપે રહેલું હોય છે? પ્રવાહી સ્વરૂપે. અને વાયુ સ્વરૂપે તો કે પાણીની બાષ્પ અથવા તો એને આપણે કહીએ છીએ વરાળ. તો અહીં જોયું કે પાણી આ ત્રણેય અવસ્થા ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. તો આવી જ રીતે ઘણા બધા બીજા એવા પદાર્થો હોય કે પોતાની અવસ્થા ગુમાવીને કંઈક નવી અવસ્થા ધારણ કરતા હોય. ઈ માટે આપણે કંઈક ફેરફાર કરવો પડે, બરાબર? તો એવો પહેલો ફેરફાર છે આપણા આગળનો મુદ્દો ભણવાના છે. ઈ પહેલો ફેરફાર કે તાપમાનના ફેરફારની અસર. એટલે કે જ્યારે અવસ્થામાં તાપમાન ફેરફાર કરવામાં આવે, તાપમાન વધારવામાં આવે કે તાપમાન ઘટાડવામાં આવે, તો પદાર્થ પોતાની અવસ્થા બદલીને નવી અવસ્થા ધારણ કરે. ચાલો આપણે એક પ્રવૃત્તિની મદદથી શીખીએ. આજનો જે લેક્ચર છે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 અને 7 એના ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તો તમે સાથે એમાં જોઈ શકો તો એમાં પ્રવૃત્તિ આપેલી છે તાપમાનના ફેરફારની અસર. બહુ સરળ પ્રવૃત્તિ છે. તો શું કરવાનું? તો સાધન સામગ્રીની અંદર આપણે એક સ્ટેન્ડ લીધું છે લોખંડનું, એક 3 સ્ટેન્ડ, એની ઉપર એક બીકર ગોઠવ્યું છે. બીકરની અંદર તમારા બરફના ટુકડાઓ લેવાના છે અને એની વચ્ચે જે પ્રયોગશાળામાં થર્મોમીટરનો ઉપયોગ કરીએ એ થર્મોમીટર ને બરફના ટુકડાઓ વચ્ચે ગોઠવવાનું છે. પણ થર્મોમીટરનો જે બલ્બ છે, થર્મોમીટરનો બલ્બ કોને કહેવાય? તો જે થર્મોમીટર જ્યારે મૂળ સ્થિતિમાં હોય, પ્રારંભિક સ્થિતિએ, ત્યારે એનો પારો છે, પ્રવાહી ભરેલો પારો, એ હાવ તળિયે રહેલો હોય છે, બરાબર? તો એ જે પારો ભરેલો છે ભાગ એને થર્મોમીટરનો બલ્બ કહેવાય. તો એ બરફના ટુકડાઓના સંપર્કમાં રહે એ રીતે અંદર ગોઠવવાનો છે અને એક કાચનો સળિયો છે પાત્રની અંદર મૂક્યો છે. હવે શું કરવાનું પ્રવૃત્તિમાં? તો ધીમે ધીમે બર્નર વડે અથવા તો મીણબત્તી વડે તમારા બીકરમાં રહેલા બરફને ગરમ કરવાનો છે. તમે અભ્યાસ કરશો કે શરૂઆતમાં ધીમે ધીમે બરફ પીગળવાની શરૂઆત કરશે. ત્યારે તમારે શું કરવાનું? આ થર્મોમીટર છે એમાં તાપમાન તમારે નોંધી લેવાનું છે કે બરફ પીગળવાની શરૂઆત કરી તો તાપમાન કેટલું છે. તમને ખ્યાલ છે કે શરૂઆતમાં બરફ કેટલા તાપમાને બરફ બને, પાણીનું કયા તાપમાને સ્વરૂપ બરફ બને. તો જ્યાં સુધી બરફ છે ત્યાં સુધી શરૂઆતમાં તમે જોશો કે તાપમાન 0°C તાપમાન દેખાડશે. ત્યારબાદ હજી તમે એમને ગરમ કરતા જાઓ, છેલ્લે જ્યાં સુધી બરફ છે ત્યાં સુધી તમારે પાત્રને ગરમ કરવાનું છે. જેવો સંપૂર્ણ બરફ પીગળી જાય એટલે તરત જ તમારે ફરીવાર થર્મોમીટરનો અંક છે નોંધી લેવાનો કે તાપમાન કેટલું બતાવે છે. તો તમે
પ્રાયોગિક રીતે અવલોકન કરીએ તો ખ્યાલ પડશે કે જ્યારે બરફ સંપૂર્ણ પીગળી ગયો એ જ સમયે આપણે થર્મોમીટરનું અવલોકન કરશું તો ત્યારે પણ તાપમાન 0 ડિગ્રી અંશ સેલ્સિયસ જ હશે. ત્યારબાદ ધીમે ધીમે ગરમ કરતા જશું તો પછી તાપમાન વધશે. પણ જ્યારે બરફ પીગળવાની શરૂઆત કરી અને સંપૂર્ણ બરફ પીગળી ગયો આ તમામ સમય દરમિયાન તાપમાન 0 અંશ સેલ્સિયસ જેટલું જ રહે છે. એટલે કે તાપમાન અચળ રહે છે. તો અહીંયા શું થયું ભાઈ કે જે બરફ ઘન સ્વરૂપે હતો એની અવસ્થા બદલી ગઈ અને કેવી અવસ્થામાં આવી ગયો? પ્રવાહી અવસ્થામાં. જે ઘન સ્વરૂપે બરફ રહેલો હતો એ હવે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો આવું કેમ થયું? આપણે તો જોયું કે તાપમાન આપવાથી બરફ પીગળીને પ્રવાહી થઈ ગયો. પણ એ બરફની અંદર એવી કઈ પ્રક્રિયા થઈ કે જેને લીધે બરફ પોતાની ઘન અવસ્થા છોડીને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયો? તો પ્રશ્ન ટૂંકો પૂછાય કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા કઈ રીતે ફેરવાય છે? એટલે કે ઘન અવસ્થામાં રહેલો પદાર્થ પ્રવાહી અવસ્થામાં કઈ રીતે ફેરવાય છે? તો આપણે અહીં જોયું અને જવાબ આ રીતે આપી શકાય કે જ્યારે ઘન પદાર્થને તાપમાન આપવામાં આવે છે ત્યારે ઘન પદાર્થના જે કણ હોય, દ્રવ્યના નાના નાના કણો ઘણા બધા હોય, એને ગતિ ઊર્જા મળે છે. આગળના તાસમાં આપણે શીખી ગયા કે તાપમાન આપતા પદાર્થના કણની ગતિ ઊર્જામાં વધારો થાય. એટલે જેવું તમે તાપમાન આપો છો એટલે બરફના કણમાં ગતિ ઊર્જા આવે. એટલે જે બરફની અંદર કણ વચ્ચે જે આકર્ષણ બળ હોય, એકબીજા સાથે નજીક કણ જોડાયેલા હોય, એનું આકર્ષણ બળ નબળું પડે. એટલે દ્રવ્યના કણ એક એવી અવસ્થા આવે, એટલું તાપમાન વધારવામાં આવે એટલે એક સમય એવો આવે કે આકર્ષણ બળ નબળું પડી જાય. એટલે જે કણ સાથે જોડાયેલા હોય એ આકર્ષણ બળ તોડીને કણ દૂર જતો રહે, છૂટો પડી જાય. એટલે કણ નજીક હતા એ છૂટા પડી ગયા. એટલે દ્રવ્યની અવસ્થા બદલી જાય છે, જેને આપણે પ્રવાહી અવસ્થા કહીએ છીએ. તો આપણે શીખ્યા કે ઘન અવસ્થામાંથી કઈ રીતે પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય. બરાબર? અહીં બરફ છે એ પાણી સ્વરૂપમાં ફેરવાય. તો અહીં આપણે કંઈક તાપમાન આપ્યું જેને લીધે બરફ પીગળ્યો અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું. આ ક્રિયાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય. અને જે તાપમાને પ્રવાહી પીગળવા લાગે તે તાપમાનને તે પ્રવાહીનો ગલન બિંદુ કહેવાય. એટલે એક વ્યાખ્યા આપણે નોંધીએ અને પરીક્ષામાં પૂછાય છે ગલન બિંદુ એટલે શું? જેને અંગ્રેજીમાં કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. તો ગલન બિંદુની વ્યાખ્યા પહેલા શું બોલ્યો કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, વાતાવરણીય દબાણ વિશે આપણે આગળ અભ્યાસ આજ લેક્ચરની અંદર આગળ અગાઉ કરશું કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું, તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. અહીં વ્યાખ્યા નોંધું સાથે સાથે પોતાની બુકમાં તમે વ્યાખ્યા નોંધી લેજો. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પ્રવાહીનું ગલન બિંદુ કહે છે. શું ફરીવાર વ્યાખ્યા જોઈ લો? જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ
તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે, બરાબર. બહુ ખાસ સરળ બે શબ્દ યાદ રાખજો. જે તાપમાન એટલે કે જે તાપમાન આપતા ઘન પદાર્થ પીગળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. આપણે અહીં જે બરફ છે એનું ગલન બિંદુ કેટલું છે તમે જાણો છો કે બરફ સ્વરૂપ છે એ કયા તાપમાને પીગળવા લાગે છે. આપણે જોયું હતું પ્રવૃત્તિમાં કે બરફ 0°C તાપમાને પીગળવા લાગે છે. એટલે બરફનું ગલન બિંદુ કેટલું છે 0°C. પરંતુ પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો એક આંકડો આવો આપ્યો છે કે બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન જેટલું છે. એટલે કે તાપમાનનો અંક તમને કેલ્વિનમાં આપેલો છે. કેટલો 273.16 કેલ્વિન. તો આ કેલ્વિન એટલે શું? તો આ કેલ્વિન છે એ તાપમાનનો SI એકમ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા માન્ય કરેલ તાપમાનનો એકમ, બરાબર. કેલ્વિન નોંધ લે કે તાપમાનનો એકમ, તાપમાનનો SI એકમ કયો છે? કેલ્વિન. અને એને K સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ K સંજ્ઞા વડે. ખાસ પરીક્ષાની અંદર એક બોર્ડની અંદર ટૂંકા પ્રશ્નો આજના તાસમાંથી ઘણા બધા પૂછાશે, એટલે ખાસ ટૂંકા પ્રશ્નોને સમજજો. એક તો ગલન બિંદુની વ્યાખ્યા, ત્યારબાદ બરફનું ગલન બિંદુ કેટલું, તો અંશ સેલ્સિયસમાં માપ આપ્યું હોય તો 0°C અથવા કેલ્વિનમાં માપ આપ્યું હોય તો 273.16 કેલ્વિન. સરળતા ખાતર ઘણીવાર 0°C બરાબર 273 ફક્ત લેવામાં આવશે, 273 કેલ્વિન. જ્યારે મોટી ગણતરી કરવાની હોય ત્યારે 0°C એના બરોબર આપણે 273 કેલ્વિન સરળતા ખાતર લઈએ છીએ. પણ બહુ સચોટ ગણતરી કરવાની હોય ત્યારે 0°C બરાબર 273.16 કેલ્વિન લેવામાં આવે છે. પરીક્ષામાં આપણને પૂછાય કે બરફનું ગલન બિંદુ કેટલું, તો ત્યાં તો તમે 0°C લખવાનું અથવા તો 273.16 કેલ્વિન. ત્યારબાદ આપણે તાપમાનનો SI એકમ જોયો કે છે કેલ્વિન. તો આ કેલ્વિન અને સેલ્સિયસ એમના રૂપાંતરો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે સેલ્સિયસ માપમાંથી કેલ્વિનમાં ફેરવવાનું થાય અથવા કેલ્વિન માપમાંથી સેલ્સિયસ માપમાં ફેરવવાનું થાય. તો એ આપણને આવડવું જોઈએ. એટલે બહુ સરળ સૂત્ર છે કે સેલ્સિયસ માપ આપેલું હોય અને તમારે કેલ્વિનમાં રૂપાંતરિત કરવું હોય તો એના માટે K બરાબર કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. તમારે કેલ્વિનમાં તાપમાન મેળવવું હોય તો જે સેલ્સિયસમાં તાપમાન આપ્યું એમાં 273 ઉમેરી દેવાનું. એટલે તમને કેલ્વિનનું સેલ્સિયસ તાપમાનનું કેલ્વિનમાં રૂપાંતર મળી જાય. અહીંયા તમે જુઓ, અહીંયા 0°C મૂકો સેલ્સિયસ બરાબર, એમાં તમે 273 ઉમેરો તો કેટલા થશે? 273. એટલે 0 માં 273 ઉમેર્યા એટલે 273 મળ્યા. એ 0°C નું શેમાં રૂપાંતર થઈ ગયું? કેલ્વિનમાં. આ જ રીતે એક અન્ય ઉદાહરણ જોઈએ કે 100°C હોય, 100°C તો એને કેલ્વિનમાં કેટલા થાય? તમે જવાબ આપી શકશો. 100°C ને કેલ્વિનમાં ફેરવીએ તો કેટલા કેલ્વિન થાય? તો શું કરવું? આ સૂત્રની અંદર સેલ્સિયસની જગ્યાએ 100 મૂકી દેવાના અને એની અંદર તમે 273 ઉમેરો એટલે કેલ્વિનમાં રૂપાંતર થઈ જાય. એટલે કે સેલ્સિયસની જગ્યાએ કેટલા મૂકવાના? 100 273 એટલે જવાબ આવે 373 કેલ્વિન. તો આ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર થઈ ગયું કે 100°C બરાબર 373 કેલ્વિન થાય. એ જ રીતે હજી એક અન્ય ઉદાહરણ જોઈએ કે 25°C હોય એને કેલ્વિનમાં ફેરવો. ચાલો તમને ખ્યાલ છે 25°C. તો આ સૂત્રની અંદર સેલ્સિયસની જગ્યાએ તમે 25 મૂકો તો 25 + 273 એટલે કેલ્વિનમાં કેટલું થશે? 25 + 273 એટલે થશે 298. તો આ બહુ સરળ છે. પરીક્ષાની અંદર ટૂંકા ગુણની અંદર એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે આપેલ તાપમાન અંશ સેલ્સિયસની અંદર હોય તો એને કેલ્વિનમાં ફેરવો. એ જ રીતે
ઉલટું પૂછાય, કેલ્વિનમાં માપ આપેલું હોય અને સેલ્સિયસમાં પૂછાય તો એની માટે એક સરળ સૂત્ર, આ સૂત્રની અંદર તમારે સેલ્સિયસને કરતા બનાવી દેવાનું સૂત્રમાંથી. સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવો તો નવું સૂત્ર સેલ્સિયસ બરાબર વત્તા 273 બરોબર ની આ બાજુ આવે તો માઈનસ કેલ્વિન માઈનસ 273. તો આ તમારું બીજું સૂત્ર તૈયાર થઈ ગયું. આ સૂત્ર ક્યારે વાપરવાનું? કેલ્વિનમાં માપ આપેલું હોય અને સેલ્સિયસમાં ફેરવવું હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ કે 573 કેલ્વિન છે. આ 573 કેલ્વિન ને તમારે સેલ્સિયસમાં ફેરવવાના છે. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ આપણે કે ચાલો સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલા આપેલા છે આપણને 573, પાણી જગ્યાએ 573 મૂકો, 573 માઈનસ 273 બાદબાકી કરો, 573 માંથી 273 જાય તો કેટલા વધશે 300. તો 573 કેલ્વિન બરાબર 300 સેલ્સિયસ થાય. આ જ રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈને ગણતરી કરી શકો. તો ખાસ યાદ રાખજો બરફનું ગલનબિંદુ 0 સેલ્સિયસ છે અથવા તો 273.16 કેલ્વિન અને સરળતા ખાતર આપણે 0 સેલ્સિયસ બરાબર 273 લઈએ છીએ. ત્યારબાદ તાપમાનનો SI એકમ કેલ્વિન છે. અહીં આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું અને કેલ્વિન માપ આપેલું તો સેલ્સિયસ ફેરવવા માટેનું સૂત્ર શીખ્યા અને એના ઉદાહરણો પણ જોયા. ખાસ આ શીખજો, બે ત્રણ વધારે રકમ બનાવી પોતાની જાતે દાખલો સોલ્વ કરજો. પરીક્ષાની અંદર આવા દાખલા આવો કોઈ પ્રશ્ન એક ગુણની અંદર પૂછાતો હોય છે. આગળ ભણીએ તો ગલનબિંદુની વાત કરી, ગલનની વાત કરીએ. ગલન એટલે શું? તો કે ઘન પદાર્થનું પીગળવાની પ્રક્રિયા છે એને ગલન કહેવાય. ત્યારબાદ એક નવી સંકલ્પના આજે આપણે શીખી છે જે છે ગલન મુક્ત ઉષ્મા. કોઈ પદાર્થ હોય ઘન પદાર્થ તો એને પીગળવા માટે કેટલી ઉષ્મા આપવી પડે, બરાબર? ઉદાહરણ તરીકે આપણે બરફને પીગાળ્યો તો બરફને પીગાળવા માટે કંઈક ઊર્જા આપવી પડે. તો એ કેટલી ઊર્જા આપીએ ત્યારે બરફ પીગળી જાય છે તો એ આપણે શીખવું છે. પરંતુ એ પહેલા એ શીખીએ કે જેમ બરફનું ગલનબિંદુ 0 સેલ્સિયસ હતું તો 273 કેલ્વિન છે, એમ દરેક ઘન પદાર્થનું ગલનબિંદુ સરખું હોય એટલે કે એને પીગાળવા માટે સરખી ઊર્જા આપવી પડે? ના. જે પદાર્થની દરેક પદાર્થ હોય જુદા જુદા એની અંદર ગલનબિંદુ જુદું જુદું હોય. ખાસ એક શબ્દ યાદ રાખજો, એક વ્યાખ્યા યાદ રાખજો કે જુદા જુદા પદાર્થની અંદર ગલનબિંદુ જુદું જુદું હોય. અર્થાત અલગ અલગ ઘન પદાર્થની અંદર કણ કણ વચ્ચેનું આકર્ષણ બળ હોય એ જુદું હોય. તમને બરફને પીગળવા માટે ઓછી ઊર્જા આપવી પડે પણ એની સ્થાને તમે જો કે આપણી રૂમની બારી છે એમાં જે લોખંડના સળિયા વાપર્યા છે તો એ લોખંડને આપણે પીગળવા માટે શું 0 સેલ્સિયસ તાપમાને લોખંડ પીગળી જશે? નહીં. એને કંઈક વધારે તાપમાનની જરૂર પડે. તો અમુક પદાર્થોના તાપમાન ગલનબિંદુ નોંધી આપણે ખાસ જાણકારી માટે એને નોંધી લેજો. અમુક ધાતુઓના ગલનબિંદુ નોંધીએ. એલ્યુમિનિયમનું ગલનબિંદુ છે 933 કેલ્વિન. આ બરફનું ગલનબિંદુ આપણે જોયું તો 273.16 કેલ્વિન હતું. એલ્યુમિનિયમમાં જો તમે એનું ગલનબિંદુ કેટલું છે 933 કેલ્વિન. એટલે ખૂબ વધારે તાપમાન આપો ત્યારે એલ્યુમિનિયમ ધાતુ પીગળવાની શરૂઆત કરે. એ જ રીતે બીજી બે ધાતુઓના ગલનબિંદુ જોઈએ, ચાંદી અને સોનું. ચાંદીનું ગલનબિંદુ
1236 કેલ્વિન છે. કેટલું? 1236 કેલ્વિન. એટલે એ તાપમાન પણ ખૂબ વધારે છે. એ જ રીતે સોનું જેનું ગલન બિંદુ પણ ખૂબ વધારે છે, 1336 કેલ્વિન. 1336 કેલ્વિન. તો આ ધાતુઓ છે એ એટલા ખૂબ ઊંચા તાપમાને પીગળે છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો આ થયું ગલન બિંદુની વાત. હવે આ ગલન બિંદુ એટલે અમુક આપણે ઊર્જા આપવી પડે છે. એવું કેમ થાય છે કે ઊર્જા આપતા કણ છે એનું આકર્ષણ બળ તૂટે છે અને પોતે અવસ્થા બદલે છે. બરાબર? તો આ પ્રવૃત્તિમાં પાછા આપણે અભ્યાસ કર્યો હતો કે જ્યારે બરફ પીગળવાની શરૂઆત કરે ત્યારે તાપમાન 0°C હતું અને સંપૂર્ણ બરફ પીગળી ગયો એ સમયે પણ તાપમાન 0°C હતું. તો વચ્ચેનો બરફ પીગળ્યો એ દરમિયાન તાપમાન તો આપણે સતત આપતા રહ્યા હતા. તો એ તાપમાન વધારાનું તાપમાન ક્યાં ગયું? એ તાપમાન અચળ કેમ રહ્યું? આપણે એમ કહું છું કે તાપમાન તો આપણે સતત આપતા રહીએ છીએ. થર્મોમીટરના અંકમાં કેમ તાપમાન વધતું નથી? શા માટે 0°C તાપમાન દેખાડે છે? તો જ્યારે આપણે આ ઘન પદાર્થ બરફને જ્યારે ઉષ્મા આપીએ છીએ ત્યારે એમાં રહેલા ઘટક કણો ઈ પોતાની અવસ્થા બદલવામાં ઈ વધારાની ઉષ્માને શોષી લે છે. એટલે કે ઘટક કણ હોય ને બરફના કણ એની અંદર કંઈક ગુપ્ત ઉષ્મા રહેલી હોય, છુપાયેલી ઉષ્મા. ઈ ઉષ્મા ઈ ઊર્જા હોય છે જે આ વધારાની ઉષ્મા આપીએ છીએ અને શોષી લે. પરિવાર બરફના ઘટક કણોમાં એક ઊર્જા સમાયેલી હોય. ઈ જે આપણે ઊર્જા આપીએ છીએ, ઉષ્મા આપીએ ત્યારે ઉષ્માને કણ શોષી લે છે પોતાની અવસ્થા બદલાવવા, જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ. તો આવા ઘન પદાર્થને પીગળવા માટે કેટલી ઉષ્મા આપીએ તો એ પીગળી જાય? ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ બરફ છે તો બરફ જે તાપમાને પીગળી જાય એ માટે કેટલી ઉષ્મા આપવી પડે? એ જેટલી ઉષ્મા આપવી પડે તે ઉષ્માને ઈ બરફની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. તો ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? ચાલો નોંધીએ બીજી વ્યાખ્યા, અને ખાસ આઈપી છે ગલનગુપ્ત ઉષ્મા. તો ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? ખાસ એની વ્યાખ્યા યાદ રાખજો, શબ્દ ઉપર ધ્યાન આપજો કે જે તાપમાને અથવા તો ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. ફરીવાર એની વ્યાખ્યા નોંધું છું, ખાસ સાથે રૂપમાં નોંધી લેજો કે ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ગલનગુપ્ત અથવા તે તાપમાનને અથવા તે જરૂરી ઉષ્માને થાય છે તે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગલનગુપ્ત ઉષ્માની કે ગલન બિંદુ જેટલા તાપમાને આપણે બરફને પીગળવો છે તો બરફના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ આપણે આગળ શીખશું. દબાણ વાતાવરણમાં છે દબાણ રહેલું હોય વાયુનું, એ દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થ હોય એને પીગાળવા માટે એટલે કે એને પીગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત
ઉષ્મા કહે છે. આ બરફની ગલનમુક્ત ઉષ્માનું એક માપ છે એ જૂના પુસ્તકની અંદર આપેલો હતો. ખાસ આપણે પૂછાઈ શકે પરીક્ષા માટે નોંધી લઈએ કે બરફની ગલનમુક્ત ઉષ્મા જૂલ પ્રતિ કિલોગ્રામ. આમાં ખાસ યાદ રાખજો કે બરફની ગલનમુક્ત ઉષ્મા કેટલી હોય છે તો કે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. આનો અર્થ શું થાય કે 1 કિલોગ્રામ જેટલો બરફ હોય, 1 કિલોગ્રામ જેટલો બરફ, ઈ બરફને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે 3.35 ગુણ્યા 10⁵ જૂલ જેટલી ઉર્જા આપવી પડે. એટલી ઉર્જા 3.35 ગુણ્યા 10⁵ જૂલ જેટલી ઉર્જા તમે આપો ત્યારે 1 કિલોગ્રામ બરફ છે પીગળી શકે. તો એને બરફની ગલનમુક્ત ઉષ્મા કહે છે. પરીક્ષાની અંદર એક ગુણની અંદર આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે, એટલે ખાસ આ નોંધી લેજો. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોયું કે ઘન પદાર્થ કઈ રીતે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. ત્યારબાદ હવે આ જ ને આ પ્રવૃત્તિમાં આ જે બરફ છે એની જગ્યાએ તમે કોઈ પ્રવાહી ભરી લો, પાણી ભરી લો. અને જો તમે પાણી ભરી દો અને ફરીવાર જેમ બરફને ગરમ કર્યો તો એ જ રીતે તમે પ્રવાહીને ગરમ કરશો તો શરૂઆતમાં કંઈક તાપમાન દેખાડશે કે પ્રવાહી સામાન્યતઃ ઓરડાના તાપમાને 25 સેલ્સિયસ હોય. પછી જેમ જેમ તમે ગરમ કરતા જાઓ એટલે એક તાપમાન એવું આવશે કે પાણી ઉકળવા લાગશે. ત્યારે તમારે થર્મોમીટરની અંદર તાપમાન નોંધી લેવાનું. તો તાપમાન કેટલું હશે? જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તાપમાન 100 સેલ્સિયસ જેટલું હશે. અને જ્યારે એ ઉકળીને વરાળમાં રૂપાંતર થવા લાગે, સંપૂર્ણ વરાળ બની જાય, ત્યારે પણ થર્મોમીટરનું તાપમાન કેટલું માપ બતાવશે? કેટલું માપ દેખાડશે? 100 સેલ્સિયસ. એટલે કે પાણી ઉકળવા લાગે, વરાળ બનવા લાગે ત્યારે 100 સેલ્સિયસ અને સંપૂર્ણ વરાળ બની જાય ઈ સમયે પણ તાપમાન 100 સેલ્સિયસ જેટલું તાપમાન દેખાડશે. અર્થાત પાણીનું ઉત્કલન બિંદુ છે ઈ 100 સેલ્સિયસ છે. ઉત્કલન બિંદુ શબ્દ એવો આપણે સમજીએ કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે, એટલે કે પ્રવાહી ઉકળીને વાયુ સ્વરૂપમાં ફેરવાય, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. અહીંયા પણ તમે આગળ જોયું કે જેમ પાણીના કણને ઊર્જા મળી એટલે પાણીના કણ વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે છે અને કણ પોતાની આકર્ષણ બળ છોડીને છૂટા થઈ અને એક કણથી છૂટા પડીને દૂર જતા રહે છે. એટલે કે ઈ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. પ્રવાહી શેમાં ફેરવાય છે? વાયુ સ્વરૂપમાં. તો એના આધારે આપણે અમુક પ્રશ્નોનો જવાબ આપી શકીએ કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર થાય. તો જવાબ દેવાનો કે જ્યારે પ્રવાહીને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે પ્રવાહીના કણ વચ્ચે રહેલું આકર્ષણ બળ છે એ નબળું પડે છે અને કણ છે પોતાનું નિયત સ્થાન છોડી અને બીજા સ્થાને જતો રહે છે અને જેને લીધે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો જ્યારે વાયુ સ્વરૂપમાં પ્રવાહી ફેરવાય જાય એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો ચાલો તે વ્યાખ્યા નોંધીએ. ઉત્કલન બિંદુ જેને અંગ્રેજીમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ એટલે શું? આપણે વ્યાખ્યા જોઈ કે જે તાપમાને વાતાવરણ
ઉકળીને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. શું કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી પદાર્થ ઉકળીને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને તે પ્રવાહીનો ઉત્કલન બિંદુ કહે છે. ખાસ આપણે પાણી લીધું પ્રયોગ તરીકે તો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે ભાઈ 100 અંશ સેલ્સિયસ. 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી છે એ ઉકળવા લાગે છે. અને એ જ રીતે કેલ્વિનમાં પૂછે તો તમને ખ્યાલ છે કેલ્વિનમાં સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે ભાઈ સેલ્સિયસ માપની અંદર 273 એડ કરવા પડે, ઉમેરવા પડે. તો કેલ્વિનમાં કેટલું માપ થશે 373 કેલ્વિન. પરીક્ષાની અંદર પૂછે કે પાણીનું ઉત્કલન બિંદુ જણાવો તો કેટલું 100 અંશ સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન. ત્યારબાદ જેમ આપણે ઘન પદાર્થને પીગળવા માટે કંઈક ઉષ્મા આપીએ છીએ જેને આપણે ગલનમુક્ત ઉષ્મા કહીએ તો એ જ રીતે પ્રવાહી પદાર્થને ઉકળવા માટે કેટલી ઉષ્મા આપવી પડે એને ઈ પ્રવાહીની બાષ્પીભવન મુક્ત ઉષ્મા કહેવાય. શું કહેવાશે? બાષ્પીભવન મુક્ત ઉષ્મા. તો જેમ તમે ગલનમુક્ત ઉષ્માની વ્યાખ્યા લખી એ જ રીતે હવે તમે બાષ્પીભવન મુક્ત ઉષ્માની વ્યાખ્યા સરળતાથી આપી શકો. ગલનમુક્ત ઉષ્માની વ્યાખ્યા શું હતી કે ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનમુક્ત ઉષ્મા કહેવાય. તો બાષ્પીભવન મુક્ત ઉષ્મામાં પણ એવું જ છે, પણ એમાં શબ્દ ફરી જાય. ઘન પદાર્થમાં ગલન બિંદુ હતું, આમાં શું થશે કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીનો ઉત્કલન બિંદુ હોય એટલે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ પ્રવાહીને ઉકાળવા માટે અથવા તો વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન મુક્ત ઉષ્મા કહે છે. એની વ્યાખ્યા તમે પુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે લખી શકશો. ફરીવાર હું એકવાર બોલું છું, તમે લખી શકો કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ પ્રવાહીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન મુક્ત ઉષ્મા કહે છે. તો આપણે જોયું કે તાપમાનમાં ફેરફાર કરવાથી ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહી પદાર્થ વાયુ પદાર્થમાં ફેરવાય છે. અને એ જ રીતે જો વાયુને ઠારવામાં આવે તો ઠરીને વાયુ પાછો પ્રવાહીમાં ફેરવાય અને પ્રવાહી પાછો ઠરીને ઘનમાં ફેરવાઈ શકે. એવા ઉદાહરણો તમે જોઈ શકો છો. આપણે વરાળ છે એ વરાળ ઠરે છે એટલે એનું પ્રવાહી સ્વરૂપ બને છે ઘનીકરણ થઈને વાદળની અંદર, અને વરસાદ પડે એ પાણી પાછું આપણે વધારે ઠારીએ તો પાછું ઘન સ્વરૂપ બરફ સ્વરૂપમાં આવી જાય છે. એટલે તાપમાનમાં ફેરફાર કરતા કઈ રીતે અવસ્થા બદલાય એનો એક ટૂંકો ડાયાગ્રામ ચાર્ટ આ દોરું છું કે ઘન પદાર્થ હોય એને તમે તાપમાન આપો, શું આપો? ઉષ્મા એટલે કે તાપમાન આપો તો એ શેમાં ફેરવાય? પ્રવાહીમાં ફેરવાય છે. એ જ પ્રવાહીને વધારે તમે ઉષ્મા આપો તો એ વાયુ પદાર્થમાં ફેરવાય છે. હવે કોઈ વાયુ છે વરાળ, એને તમે ઠારો, ઠારણ થાય, બરાબર, ઠંડુ કરો, વાયુને તમે ઠંડુ કરો તો વાયુ શેમાં ફેરવાશે? પ્રવાહીમાં. એ પ્રવાહીને વધારે ઠંડુ કરો એટલે કે એનું ઠારણ કરો તો પાછું શેમાં ફેરવાશે? એ ઘન પદાર્થમાં ફેરવાશે. એટલે કે તાપમાનમાં વધારો કે ઘટાડો કરતા ઘન, પ્રવાહી અને વાયુ એની અવસ્થામાં ફેરફાર થાય છે. હજી આગળની ક્લાસની અંદર આપણે દબાણમાં ફેરફાર કરવાથી અવસ્થા કઈ રીતે બદલે છે એનો અભ્યાસ કરશું. ખાસ આજના ક્લાસમાં યાદ રાખજો શું શીખ્યા કે દ્રવ્યની અવસ્થા બદલી શકે છે તો કે હા, તો એમાં કઈ રીતે બદલે? તો એક
એક આપણે જોયું કે તાપમાનમાં ફેરફાર કરવાથી તાપમાનમાં વધારો કે ઘટાડો કરતા અવસ્થાઓમાં બદલાવ આવે છે. 2 3 4 વ્યાખ્યા જોઈ. ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને અમુક એના માપ જોયા. બરફનું ગલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા. ખાસ યાદ રાખજો, એની સરસ નોંધ લખજો. આજના ક્લાસમાં આટલું રાખીએ છીએ. આગળ ફરી મળશું. રસ્તો જય.